આજે તો સવારમાં આપણી ગાડી રસ્તો ભૂલી ગઈ કેમ કે આપણે જવાનું છે ડુમ્મસ. બધા ફ્રેન્ડ લોકો ટોળકીને બોલાવી લીધી. ડુમ્મસ જવા માટે નીકળી ગયા. રસ્તામાં લાગી હતી બહુ ભૂખ. ઇડલી પૌવા અને ખમણ ખાવા માટે ઊભા રહી ગયા. આ બાજુ ખમણ પાટોડી અને એ બધું આવી ગયું. આ બાજુ ઇડલી સંભાર ટેસ્ટ કરી પણ બહુ બકવાસ હતી. રેડીમેડ ચટણી હતી ભાવીને. ફૂલ વરસાદ આવતો તો મસ્ત. આ બાજુ આપણે પલ્લી ગયા, નાહી લીધું કેમ કે સવારે આપણે નાઈને આવ્યા નહોતા ઘરેથી. મસ્ત બધા નાતા ડુમ્મસ જવા માટે નીકળી ગયા હતા. પણ રસ્તામાં મારી ગાડીનું એન્જિન ચોંટી ગયું હતું કેમ કે એમાં ઓઇલ પૂરું થઈ ગયું હતું. અને ડુમ્મસમાં તમારે કોઈને ગાડીમાં પ્રોબ્લેમ આવે તો આ છે ગેરેજ અને આ છે ગેરેજવાળા ભાઈનો નંબર. ફટાફટ અમે લોકો ડુમ્મસ પહોંચી ગયા. મસ્ત. અને આ બાજુ જો મને પંખો મળ્યો છે મફતનો. અને આ મારા પાસેથી પંખો લઈ લીધો અને તોડી નાખ્યો. એટલે નાનો છોકરો પંખો સરખો રિપેર કરીને મને પાછો આપતો હતો પણ સરખો થયો નહીં. એટલે લાલુ એને સાનો રાખતો હતો. આ બાજુ લાલુનું ચપ્પલ તૂટી ગયું હતું. મને લાગ્યું લાય ચપ્પલ આવી રીતે ગારામાં જાય તો તૂટી જાય, હું તોડી નાખું. જો તોડી નાખીશ તો મારા મમ્મી મને પણ નવા ચપ્પલ લઈ દેશે. પણ મારા ચપ્પલ તો તૂટ્યા નહીં. એટલે અહીંયા હરખા પગ ધોવા માટે અહીંયા ગારાવાળા પાણીમાં પાછું આવવું પડ્યું કેમ કે પગ બહુ ગારાવાળા થઈ ગયા હતા. અને આપણે આવ્યા હોય એટલે ખાધા વગર ઘરે પાછું જવાય ને, એટલે પેટનો ખાડો પૂરવા માટે આવી ગયા. મસ્ત મકાઈ ભેળ અને મેગી મંગાવી લીધી, ખાઈ લીધી અને ઘરે જવા માટે નીકળી ગયા. બસ આજના વિડીયો માટે આટલું. અને કમેન્ટમાં કહેજો તમે પણ ચોમાસામાં આવી રીતે ડુમ્મસ કે કોઈ બીચ પર ગયા છો કે નહીં.